નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 નું ધોરણ 9 ના ગણિત વિષયના પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। કુલ 50 ગુણનું પ્રશ્નપત્ર છે અને મિત્રો પ્રશ્નપત્રમાં પૂછાયેલા એક્ઝામ્પલ બહુ સરળ છે, પરંતુ ક્યાંક કેટલાક વિદ્યાર્થી મિત્રોને એ એક્ઝામ્પલમાં ખબર ન પડી હોય તો મિત્રો આ પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરશો અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું એટલે તમને જે પ્રશ્નોમાં ડાઉટ હોય અથવા જે દાખલાઓ કદાચ ખોટા પડ્યા હોય તો મિત્રો બરાબર ધ્યાનથી તમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે જોશો અને જ્યાં તમારો ડાઉટ ક્લિયર નથી ત્યાં તમારો ડાઉટ પણ ક્લિયર થઈ જશે। અને હવે પછીની જે વાર્ષિક પરીક્ષા છે તો એની અંદર પણ તમને ગણિત કઈ રીતે તૈયાર કરવું અને એના દાખલાઓ કઈ રીતે સરળતાથી લખવા એના વિશેની તમને માહિતી મળશે। તો મિત્રો અહીંયા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25ના પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો 50 ગુણનું આ પ્રશ્નપત્ર છે, એમાં સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈએ। તો વિભાગ એમાં મિત્રો સૂચના મુજબ જવાબ આપો અને પ્રત્યેકનો 1 ગુણ છે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પસંદ કરો। તો અહીંયા કુલ 15 પ્રશ્નો આપવામાં આવેલા છે અને 15 જે પ્રશ્નો આપેલા છે એમાં કેટલાક પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, કેટલાક પ્રશ્નો ખરા ખોટાના છે, કેટલાકમાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, કેટલાક પ્રશ્નોમાં જોડકા જોડવાના છે અને કેટલાકમાં અતિ ટૂંકમાં જવાબ આપવાના છે મિત્રો। તો આ 15 પ્રશ્નોનું સૌપ્રથમ આપણે વિભાગ એ છે એનું આપણે સોલ્યુશન કરીશું। તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં। મિત્રો પ્રશ્નપત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન કયા સ્વરૂપે પૂછાયેલો છે, સહેજ પણ ઉતાવળ કરવાની નથી। ગણિતમાં ખાસ કરીને એની રકમ સમજવી ખૂબ જરૂરી છે અને જો તમે રકમ બરાબર સમજી જશો તો જવાબ આપવામાં સહેજ પણ તમે અટકાશો નહીં। તો મિત્રો અહીંયા સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં। મિત્રો સમય સંખ્યા આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખતા હોઈએ છીએ। તો જેમ કે અહીંયા 10/2 છે મિત્રો, તો 10/2 છે તો કેટલો જવાબ આવે છે મિત્રો? 5। તો એ કયું સ્વરૂપ છે? શાંત સ્વરૂપ છે। ત્યારબાદ મિત્રો અહીંયા બીજા જવાબમાં ધારો કે 0.12345 ... આ રીતનો જવાબ આવે છે તો આ સમય સંખ્યા છે એ એનું અનંત સ્વરૂપ દર્શાવે છે। ત્યારબાદ જો આનો જવાબ 0.121212 ... આ જો પ્રકારનો આવે તો એ અનંત પુનરાવર્તિત સ્વરૂપ દર્શાવે છે મિત્રો। તો સમય સંખ્યા હોય તો શાંત સ્વરૂપ પણ દર્શાવી શકે, તો એનું દશાંશ સ્વરૂપ અનંત સ્વરૂપ પણ દર્શાવી શકે, અનંત અને પુનરાવર્તિત હોય તો મિત્રો હવે શું બાકી રહે છે? તો અનંત અને અનાવૃત। તો મિત્રો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત હોઈ શકે નહીં। તો તમને ખ્યાલ આવી ગયો હશે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ આપણે કે 65° માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે। તો મિત્રો અહીંયા 65° માપના ખૂણાના પૂરક કોણનું માપ કહેલું છે। તો મિત્રો અહીંયા પૂરક કોણ કહેલું હોય ત્યારે 180 માંથી બાદ કરવાનું હોય છે મિત્રો। તો 180 માંથી 65° આપણે બાદ કરીશું મિત્રો। તો 180 માંથી 65 ને બાદ કરતા કેટલા વધે છે મિત્રો? તો 115 વધે છે મિત્રો। તો જ્યારે પૂરક કોણ કયો હોય ત્યારે આપણે 180 માંથી બાદ કરવાના છે અને કદાચ જો અહીંયા પૂરક કોણની જગ્યાએ કોટી કોણ કહેલ હોય તો આપણે 90 માંથી બાદ કરવાના છે। એ બાબતનું ખાસ ધ્યાન રાખશો। તો અહીંયા સેકન્ડમાં જવાબ આવશે 115°। ત્રીજો એક્ઝામ્પલ છે p of x is equal to x³ + 8x² + 19x + 12 નું એક શૂન્ય ખાલી જગ્યા છે। મિત્રો અહીંયા એક શૂન્ય શોધવાનું છે તો એનો મતલબ કે અહીંયા a b c અને d માં અલગ અલગ જવાબો આપેલા છે। તો એમાંથી શું મૂકીએ આપણે તો p of x નું મૂલ્ય 0 બને। તો મિત્રો અહીંયા ખાસ આપણે સમજી લઈશું, આ પ્રકારના દાખલા હોય તો અહીંયા બધા જ ચિહ્નો મિત્રો ધન આપેલા છે। જો ધન આપેલા હોય તો ધન કિંમતો જો એમાં મૂકવામાં આવે
તો એનો જવાબ મિત્રો ક્યારે પણ શૂન્ય મળશે નહીં. તો આપણને ખ્યાલ આવી શકે છે કે 1 અને 2 એ આનો જવાબ શક્ય નથી. તો આના જવાબ માટે મિત્રો -2 અથવા -1 હોઈ શકે. તો મિત્રો અહીંયા -2 પણ તમે મૂકી શકો છો અને -1, પણ જો -2 મૂકો અહીંયા તો એની કિંમત p of x 0 આવશે નહીં, અને 0 નથી આવતી એટલે કે -2 પણ એનો જવાબ નથી. હવે આપણે -1 મૂકીએ છીએ મિત્રો, તો p of x માં -1 મૂકીએ મિત્રો તો કેટલા આવે છે આપણે જોઈએ. p of -1 બરાબર -1 પ્લસ 8 -1 પ્લસ 19 -1 પ્લસ 12. મિત્રો -1 છે તો અહીંયા માઇનસ ચિહ્ન છે અને ઉપર 3 ઘાત છે એટલે એકી સંખ્યા છે તો અહીંયા માઇનસ કિંમત આવે છે, વત્તા 8 -1 છે પણ ઉપર બેકી ઘાત છે તો બેકી ઘાત હોય તો માઇનસ ચિહ્ન હંમેશા પ્લસ થઈ જાય છે તો અહીંયા 1 આવે છે. અહીંયા 19 અને એકી સંખ્યા છે એટલે -19 આવે છે અને વત્તા 12. તો મિત્રો -1 વત્તા 8 -19 વત્તા 12. તો મિત્રો 12 ને 8 20 બને છે અને એ જ રીતે 19 ને 1 20 જે -20 બને છે. તો આનું મૂલ્ય કેટલું આવે છે મિત્રો? 0 આવે છે. એનો મતલબ કે -1 એ p of x નું શૂન્ય થશે. તો આનો જવાબ કેટલો આવે છે મિત્રો? -1 આવે છે. આ જ રીતે તમે -2 ની પણ ગણતરી કરશો તો એનું મૂલ્ય 0 આવશે નહીં, એટલે કે આનો જવાબ કેટલો આવે છે મિત્રો? -1 આવે છે. તો લગભગ તમને આવડી ગયું હશે. ત્યારબાદ મિત્રો આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે અહીંયા 4, 5, 6 અને 7માં કેટલાક વિધાનો આપેલા છે, તે ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. તો એ 011 એ y અક્ષ પરનું બિંદુ છે. મિત્રો અહીંયા જ્યારે પણ અક્ષ પરનું બિંદુ કયું હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું. y અક્ષ પરનું બિંદુ કયું હોય તો એનો x યામ અવશ્ય 0 હોય છે, અને જો x અક્ષ પરનું બિંદુ કયું હોય તો એનો y યામ હંમેશા 0 હોય છે. તો અહીંયા y અક્ષ પરનું બિંદુ કયું છે એટલે કે એનો x યામ કેટલો છે મિત્રો? 0 છે. એનો મતલબ કે આપેલ વિધાન સાચું છે. તો આપેલ વિધાન સાચું છે અથવા તો ખરું છે એમ લખી શકીએ મિત્રો. 5મું એક્ઝામ્પલ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0 છે. તો આપેલ વિધાન મિત્રો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ, તો દ્વિચલ સુરેખ સમીકરણ, તો દ્વિચલમાં 2 ચલ હોવા જોઈએ. અહીંયા x અને y બંને ચલ છે જે એક સાથે 0 ન હોવા જોઈએ, એ કન્ડિશન પણ અહીંયા પડાય છે. અને = 0 એટલે કે સમીકરણ સ્વરૂપમાં પણ છે. એનો મતલબ કે આપેલ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. તો આ પણ વિધાન મિત્રો સાચું છે. પાયથાગોરસ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. તો મિત્રો તો પાયથાગોરસ એ થેલ્સનો વિદ્યાર્થી હતો, તો આપેલ વિધાન પણ મિત્રો સાચું છે. પરંતુ ઘણી વખત મિત્રો અહીંયા ઊંધું પૂછવામાં આવે છે કે થેલ્સ એ પાયથાગોરસનો વિદ્યાર્થી હતો. તો મિત્રો એ ખોટું છે. પણ પાયથાગોરસ એ થેલ્સનો વિદ્યાર્થી હતો તો આપેલ વિધાન સાચું છે. ખ્યાતનામ કયું છે મિત્રો? એટલે આપેલ વિધાન ઘણા બધા વિદ્યાર્થી હોઈ શકે પણ ખ્યાતનામ વિદ્યાર્થી કોણ હતો મિત્રો? પાયથાગોરસ. એટલે આપેલ વિધાન સાચું છે. એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 24 સેમી છે તો તેની બાજુનું માપ 25 સેમી થાય. મિત્રો આપણે જોઈ લઈએ એક સમબાજુ ત્રિકોણ. તો મિત્રો અહીંયા સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણની દરેક બાજુ મિત્રો સરખી હોય છે. અહીંયા આપણે x ધારી લઈએ. હવે એની અર્ધ પરિમિતિ, તો અર્ધ પરિમિતિનું સૂત્ર છે s = a + b + c / 2. કેટલી આપેલી છે મિત્રો? અહીંયા 24. તો 24 બરાબર આ જે બાજુઓ છે એમના માપ આપણે x + x + x ભાગ્યા 2. 24 દુ 48 બરાબર 3x. તો x બરાબર 48 ભાગ્યા 3. તો x કેટલા બને છે મિત્રો? 16 બને છે. અહીંયા કેટલા આપેલા છે? બાજુનું માપ 25 આપેલું છે. તો આપેલ વિધાન કેવું થશે મિત્રો? તો અહીંયા ખોટું થશે. તો મારા ખ્યાલથી તમને વિધાનો ખરા છે કે ખોટા એનો સચોટ ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા પૂરો, કે x' o y' ના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે. તો મિત્રો અહીંયા ચરણ કહેલું છે તો તમને ખ્યાલ છે કે x', y અને y' અને અહીંયા o તરીકે આપણે દર્શાવીએ છીએ. ઉગમ બિંદુ છે મિત્રો. આને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ, આને બીજું ચરણ, આને તૃતીય ચરણ, આને ચોથું ચરણ કહીએ છીએ.
તો અહીંયા મિત્રો એક્સ ડેશ ઓ વાય ડેશ એટલે કે એક્સ ડેશ ઓ વાય ડેશ તો કયું ચરણ થશે મિત્રો? ત્રીજું ચરણ થશે. તો ખાલી જગ્યા ચરણ છે તો અહીંયા તૃતીય ચરણ છે. હવે મિત્રો 3x + 5y બરાબર k એક ઉકેલ 3 - 3 હોય તો k શોધો. તો એ મિત્રો k ની કિંમત શોધવાની છે. તો k ની કિંમત શોધવા માટે મિત્રો અહીંયા જે આ યામ x યામ ને y યામ આપેલા છે તે આપણે આ સૂત્રમાં મૂકીશું મિત્રો. તો અહીંયા 3x + 5y બરાબર k. તેમાં x ની જગ્યાએ 3 મૂકીએ તો 3 કૌંસમાં 3 વત્તા 5 અને y ની જગ્યાએ -3 મૂકતા બરાબર k. તો 3 તરી 9, 5 તરી 15 પણ માઇનસ ચિહ્ન છે, પ્લસ માઇનસ માઇનસ. તો 9 - 15 બરાબર k. તો k બરાબર મિત્રો 9 માંથી 15 જાય છે, નાની કિંમતમાંથી મોટી કિંમત જાય છે. તો 9 માંથી 15 જાય છે તો -6. તો મિત્રો અહીંયા k ની કિંમત કેટલી મળે છે? -6 મળે છે મિત્રો. તો અહીંયા 9 દાખલા ક્લિયર થઈ ગયા છે મિત્રો. હવે આપણે જોડકા જોડો. તો મિત્રો અહીંયા નીચેના જોડકા જોડો. તો 10મો એક્ઝામ્પલ છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો. તો મિત્રો તમને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. તો શું જવાબ આવે છે મિત્રો? B 180. લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે મિત્રો? તો લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય છે અને એટલે કે એનું માપ 90° હોય છે. તો આનો જવાબ કયો આવશે મિત્રો? એ આવશે. ત્યારબાદ અતિ ટૂંકમાં જવાબ આપો. તો 12મો એક્ઝામ્પલ છે યુક્લિડે તેના પુસ્તક એલિમેન્ટ્સમાં કુલ કેટલા પ્રકરણ લખ્યા હતા? તો યુક્લિડે તેના એલિમેન્ટ્સમાં મિત્રો કુલ કેટલા પ્રકરણ લખ્યા હતા? તો આનો જવાબ છે મિત્રો 13 પ્રકરણ લખ્યા હતા. અને એમાં જે પ્રથમ પ્રકરણ હતું એમાં મિત્રો કેટલી વ્યાખ્યાઓ આપી હતી? જો એવું પૂછાય તો પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપેલી હતી. પણ અહીંયા પ્રકરણ કીધા છે તો એલિમેન્ટ્સમાં કેટલા પ્રકરણ લખ્યા હતા મિત્રો? તો 13 પ્રકરણ લખ્યા હતા. ચતુષ્કોણના કુલ કેટલા અંગો છે? મિત્રો ત્રિકોણ હોય તો એના કુલ 6 અંગો છે, 3 બાજુ અને 3 ખૂણા. એમ ચતુષ્કોણ કયું છે? તો ચતુષ્કોણ છે અહીંયા આપણે ABCD. તો એના મિત્રો કેટલા અંગો છે? તો આના 10 અંગો થાય છે. 4 બાજુઓ છે, 4 મિત્રો ખૂણાઓ છે અને 2 વિકર્ણ છે. એટલે 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. તો ચતુષ્કોણના એમ મળીને કેટલા અંગો થાય છે મિત્રો? તો 10 અંગો થાય છે. તો આ બાબતનું મિત્રો ખાસ ખ્યાલ રાખશો. વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે? તો મિત્રો અહીંયા સર્કલ દોરીએ છીએ આપણે વર્તુળ, અને વર્તુળમાં અસંખ્ય અનંત જીવાઓ હોઈ શકે છે. પરંતુ અહીંયા શબ્દ વાપર્યો છે મોટામાં મોટી. તો મોટામાં મોટી માત્ર એક જ જીવા હોય છે કે જે એના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો વર્તુળની જે મોટામાં મોટી જીવા છે એને મિત્રો શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે. ટૂંકમાં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવાઓ હોય છે એને વ્યાસ કહે છે. જીવાઓ ઘણી બધી હોઈ શકે છે, પણ જે કેન્દ્રમાંથી પસાર થાય છે એને જ એનો વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે વ્યાસ. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી, એટલે કે વર્તુળની મોટામાં મોટી જીવા એના કેન્દ્રમાંથી પસાર થાય છે જેને એનો વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. વર્તુળની પૂર્ણ લંબાઈને શું કહે છે? તો મિત્રો અહીંયા વર્તુળની જે આ પૂર્ણ લંબાઈ એ એનો પરિઘ બને છે. તો વર્તુળની પૂર્ણ લંબાઈને શું કહેવામાં આવે છે મિત્રો? તો પરિઘ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા વિભાગ A કે જેમાં 15 એક્ઝામ્પલ છે એ 15 પ્રશ્નો અહીંયા પૂર્ણ થયેલ છે. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રો 15 પ્રશ્નો બરાબર સમજી ગયા હશો. મિત્રો વિભાગ B જોઈએ. મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 પ્રશ્નપત્રનું સોલ્યુશન થઈ રહ્યું છે. એમાં વિભાગ A જોયો અને હવે આપણે વિભાગ B જોઈશું. તો વિભાગ B ની અંદર મિત્રો કુલ 8 પ્રશ્નો આપેલા હોય છે અને 8માંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. 16 થી 23 સુધીના પ્રશ્નો વિભાગ B માં આપેલા હોય છે અને દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે અને 6 પ્રશ્નોના 6 દુ 12 માર્ક્સ એના હોય છે. તો મિત્રો અહીંયા 3 દાખલા લખેલા છે તો એમનું સોલ્યુશન કરીશું આપણે. કે
0.9999 ને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવો. તો મિત્રો આને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો ચાલો પહેલા આપણે આને x તરીકે ધારી લઈએ કે ધારો કે x બરાબર 0.9999 મિત્રો છે. તો x બરાબર 0.999. તો અહીં મિત્રો દશાંશ ચિહ્ન પછી એક જ અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો એ એક જ અંકનું પુનરાવર્તન થતું હોય તો ડાબી અને જમણી બંને બાજુએ આપણે 10 વડે ગુણીશું. જો દશાંશ ચિહ્ન પછી બે અંકોનું પુનરાવર્તન થતું હોય તો આપણે ડાબી અને જમણી બાજુ 100 વડે ગુણીશું. એ જ રીતે જો 3 અંકોનું પુનરાવર્તન થતું હોય મિત્રો તો આપણે 1000 વડે ગુણીશું. તો અહીંયા એક જ અંકનું પુનરાવર્તન થાય છે. અહીં એક જ અંકનું દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તન થાય છે. તેથી બંને બાજુ 10 વડે ગુણતા. તો ચાલો મિત્રો આપણે બંને બાજુ 10 વડે ગુણીએ. તો x ને 10 વડે ગુણતા 10x બરાબર 10 ગુણ્યા 0.9999 મિત્રો 10x બરાબર હવે જ્યારે 10 વડે ગુણ્યા છે એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે છે એક અંક પછી. તો મિત્રો શું મળે છે 9.9999. ત્યારબાદ મિત્રો આપણે P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવવા માટે 10x બરાબર આના બે ભાગ પાડીશું. એક પૂર્ણ અંક અને બીજો છે અપૂર્ણાંક. તો 9 વત્તા 0.9999. ત્યારબાદ મિત્રો અહીંયા 10x બરાબર 9 વત્તા 0.999 એ મૂલ્ય કોણ છે મિત્રો? x નું મૂલ્ય છે. તો અહીંયા આપણે શું લખીશું? x લખીશું. અહીંયા 10x છે અને જમણી બાજુ x છે. તો જમણી બાજુને x છે આપણે ડાબી બાજુ લાવીશું. તો બરાબર 9 એટલે કે 10x માંથી એક x જાય છે એટલે કે 9x બરાબર 9. તો x બરાબર 9 ભાગ્યા 9. તો x ની વેલ્યુએશન કેટલી આવે છે મિત્રો? 1 આવે છે. તો મિત્રો એનું P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવ્યું તો એનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? 1 મળે છે. તો મારા ખ્યાલથી તમને આવડી ગયો હશે. ત્યારબાદ 17મો એક્ઝામ્પલ જોઈએ. જો x ઓછા 1 એ P ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x પ્લસ k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો મિત્રો. અહીંયા તો અહીંયા k ની કિંમત શોધવાની છે. તો x ઓછા 1 એ px નો એટલે કે બહુપદીનો અવયવ કહેલો છે. અને અવયવ કહેલો હોય તો મિત્રો x નું મૂલ્ય અહીંયા આપણે લખવું પડશે. તો x ઓછા 1 બરાબર 0 મૂકતા આપણને x ની કિંમત મળશે કે x બરાબર 1. હવે p ઓફ x માં જે બહુપદી છે એમાં x ની જગ્યાએ આપણે 1 મૂકીશું. તો p ઓફ 1 બરાબર 1 નો વર્ગ વત્તા 1 વત્તા k બને છે મિત્રો. p ઓફ 1 એટલે એનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? 0 મળે છે. બરાબર 1 વત્તા 1 વત્તા k એટલે કે 0 બરાબર 2 વત્તા k. તો k બરાબર -2. તો મિત્રો અહીંયા k ની કિંમત કેટલી મળે છે? તો k ની કિંમત -2 મળે છે. ત્યારબાદ મિત્રો 18મો દાખલો જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ x બરાબર 4y ના 4 ઉકેલ શોધો. એટલે કે x બરાબર 4y ના 4 ઉકેલ શોધવાના છે મિત્રો. તો જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ x બરાબર 4y સ્વરૂપનું છે તો મિત્રો અહીંયા y ની જુદી જુદી કિંમતો મૂકવામાં આવે તો એ દ્વિચલ સુરેખ સમીકરણમાં x ની કિંમતો આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે x યામ પ્રાપ્ત થાય છે મિત્રો. તો અહીં x બરાબર 4y છે જેમાં y બરાબર 0 મૂકતા તો મિત્રો આપણે એમાં y બરાબર 0 મૂકીશું. તો x બરાબર શું થશે મિત્રો? 4 ગુણ્યા 0 બરાબર 0. તો y બરાબર 0 મૂકતા x ની કિંમત પણ 0 મળે છે. મિત્રો 4 ઉકેલ કયા છે આપણે? તો y ની જુદી જુદી 4 કિંમતો આપણે દર્શાવી શકીએ છીએ. y બરાબર 1 મૂકતા તો મિત્રો x બરાબર 4 ગુણ્યા 1 કેટલા મળે છે મિત્રો? 4 મળે છે. હવે મિત્રો y બરાબર 2 મૂકતા તો x બરાબર 4 ગુણ્યા 2 કેટલા મળે છે મિત્રો? અહીંયા 4 દુ 8 મળે છે. એક મિત્રો ઋણ પણ મૂલ્ય લઈએ આપણે કે y બરાબર -1 મૂકતા
તો એક્સની કિંમત કેટલી મળે છે? એક્સ બરાબર 4 કૌંસમાં -1 એટલે કે એક્સ બરાબર -4 મળે છે. તો મિત્રો આ અનુસાર આપણે ગણીએ તો એના 4 ઉકેલ એક્સ વાય બરાબર, તો પહેલો ઉકેલ 0 0 મળે છે, 0 0. એનો બીજો ઉકેલ છે તો એક્સની વેલ્યુએશન 4 મળે છે અને વાયની કિંમત 1 મળે છે, એટલે કે 4 1 છે. એનો ત્રીજો ઉકેલ આપણે જોઈએ તો ત્રીજો ઉકેલમાં એક્સની કિંમત 8 છે અને વાયની કિંમત 2 છે. એનો ચોથો ઉકેલ જોઈએ કે જેમાં એક્સની કિંમત -4 છે અને વાયની કિંમત -1 છે. તો મિત્રો એના એક્સ બરાબર 4 વાયના 4 ઉકેલ એક્સ વાય બરાબર 0 0 4 1 8 2 અને -4 -1 મળે છે. તો મિત્રો તમને ત્રણેય દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો 19મું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક ત્રિકોણના ખૂણાઓના માપનો ગુણોત્તર કેટલો આપેલો છે? અહીંયા 2:3:4 છે. તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ શોધો. મિત્રો ત્રિકોણ છે અને એમના માપનો ગુણોત્તર આપેલો છે અને ત્રણેય ખૂણાઓના માપ શોધવાના છે. મિત્રો તમને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે મિત્રો. તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે ખૂણો A બરાબર 2x, ખૂણો B બરાબર 3x અને ખૂણો C બરાબર 4x. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ છે એમના માપનો સરવાળો 180 થાય છે, એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય છે મિત્રો. હવે A B C માટે જે કિંમતો છે મૂકીએ મિત્રો, તો 2x વત્તા 3x વત્તા 4x બરાબર 180 થાય છે મિત્રો. 2 વત્તા 3 વત્તા 4 નો સરવાળો મિત્રો કેટલો થાય છે? 4 ને 3 7 ને 2 9, એટલે કે 9x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 9, તો મિત્રો x બરાબર 20 મળે છે. તો ત્રણેય ખૂણાઓના માપ શોધવાના છે મિત્રો. તો x ની કિંમત 20 મળે છે. હવે આપણે જે ખૂણાઓ A B અને C જે ધારેલા છે એમાં મૂકી દઈએ આપણે. તો ખૂણા A ની કિંમત કેટલી મળે છે? ખૂણો A 2x છે, તો 2 ગુણ્યા 20 એટલે 2 ગુણ્યા 20. તો મિત્રો ખૂણા એનું માપ કેટલું મળે છે? 40 મળે છે. ખૂણો B બરાબર 3x છે, તો 3 ગુણ્યા 20, તો મિત્રો કેટલા મળે છે? 60 મળે છે. અને ખૂણો C બરાબર 4x છે, તો 4 ગુણ્યા 20 કેટલા મળે છે મિત્રો? 80 મળે છે. મિત્રો હવે આ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે કે નહીં એ આપણે જોઈ લઈએ. 40 વત્તા 60 એટલે કે 100, 100 વત્તા 80 એટલે કે 180. તો આપણો જવાબ સાચો છે એમ કહી શકાય મિત્રો. ઓકે, તો મિત્રો 19મો દાખલો તમને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો અહીંયા 20મો એક્ઝામ્પલ, જેમાં ત્રિકોણની એકરૂપતા માટેની બે શરતો આપેલી છે, બાખુબા અને બીજી છે ખૂબાખૂ. તો આ બે જે એકરૂપતાની શરતો છે એ શરતો અહીંયા આપણને લખવા માટે કહી છે મિત્રો. તો બાખુબામાં બાજુ, ખૂણો અને બાજુ. તો મિત્રો અહીંયા જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ એટલે કે ત્રિકોણ ABC ને મગજમાં રાખીએ આપણે, તો એની બે બાજુઓ AB અને AC અને અંતર્ગત ખૂણો, અને એનો અંતર્ગત ખૂણો મિત્રો બે બાજુઓની અંદર આવેલો ખૂણો A છે, એટલે કે અંતર્ગત ખૂણો A છે, એ બીજા ત્રિકોણની એટલે બીજો ત્રિકોણ મિત્રો અહીંયા PQR છે એની અનુરૂપ બાજુઓ સાથે એટલે કે AB સાથે PQ અને AC સાથે PR એ એમની અનુરૂપ બાજુઓ છે. અને અંતર્ગત ખૂણો એટલે કે ખૂણા A ને સમાન ખૂણો P છે. તો આ બંને ત્રિકોણો મિત્રો એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય. એટલે કે એક ત્રિકોણની બે બાજુઓ અને એમની વચ્ચેનો અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની બાજુઓ સાથે સમાન હોય અને ખૂણો પણ અંતર્ગત ખૂણાને સમાન હોય તો એ બંને ત્રિકોણો એકરૂપ થાય છે તેમ કહેવાય, જે એની બાખુબા શરત છે મિત્રો. આ ઉપરાંત ખૂબાખૂ, તો જેમ બાખુબામાં શરત જોઈ એમ આપણે ખૂબાખૂ શરત જોઈએ. તો ખૂબાખૂમાં જો એક ત્રિકોણના બે ખૂણા, તો ત્રિકોણ ABC છે, તો ABCમાં બે ખૂણા, ખૂણો B અને બીજા ત્રિકોણનો ખૂણો Q. જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. મિત્રો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં B ને અનુરૂપ ખૂણો Q છે અને મિત્રો આ જે C છે એ C ને અનુરૂપ ખૂણો R છે. તો આ બે ખૂણાઓ સમાન છે અને અંતર્ગત બાજુ અહીંયા BC ને અનુરૂપ બાજુ કઈ છે મિત્રો? QR છે. તો
બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ જો સમાન હોય બીજા ત્રિકોણને તો આ બંને ત્રિકોણો પણ કેવા છે? એકરૂપ ત્રિકોણો છે તેમ કહેવાય. તો મિત્રો આ બંને શરતો તમને આવડી ગઈ હશે. ત્યારબાદ મિત્રો આપણે 21મો દાખલો જોઈએ કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો ગુણોત્તર 10:8 છે તો તેના બધા જ ખૂણાઓના માપ શોધો. મિત્રો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે તો આપણે એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો તમને આવડવા જોઈએ. પાસ પાસેના ખૂણાઓનો ગુણોત્તર, તો પાસ પાસેના ખૂણાઓ મિત્રો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ABCD ધારી લઈએ છીએ. પાસ પાસેના ખૂણાઓ એટલે કોઈ પણ બે ખૂણાઓ આપણે દાખલા તરીકે B અને C એ બંને પાસ પાસેના ખૂણાઓ છે. ખૂણાઓનો ગુણોત્તર 10:8 છે. અહીંયા 10x ધારીએ, અહીંયા 8x લઈશું આપણે. તો તેના બધા જ ખૂણાઓના માપ શોધવાના છે મિત્રો અહીંયા. તો અહીંયા B નું માપ છે 10. અહીંયા આપણે લખી દઈએ કે ધારો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. અહીંયા ખૂણો B બરાબર 10x અને ખૂણો C બરાબર 8x ધારો. અહીંયા મિત્રો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખૂણો B 10x લીધું છે અને ખૂણો C 8x લીધું છે. તો મિત્રો બંને ખૂણાનો સરવાળો મિત્રો કેટલો થશે? 180. આ બંને છે મિત્રો, આ બે સમાંતર બાજુઓ છે અને એમની વચ્ચેના બંને મિત્રો અંતકોણ છે. તો અંતકોણ હોવાથી આ બંને સમાંતર છે અને BC એમની છેદિકા થાય તો આ બંને કેવા થશે મિત્રો? અંતકોણ. અંતકોણનો સરવાળો મિત્રો 180 હોય છે એટલે કે 10x વત્તા 8x બરાબર 180. તો 10 ને 8 18x બરાબર 180 થાય છે મિત્રો. તો x બરાબર 180 ભાગ્યા 18 તો એની કિંમત આવે છે 10. તો x બરાબર 10 મળે છે. તો x 10 મળે છે તો B બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100 મળે છે અને ખૂણો C બરાબર 8 ગુણ્યા 10 એટલે કેટલા મળે છે મિત્રો? 80 મળે છે. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના ગુણધર્મો પણ આપણે જાણીએ છીએ કે એમાં સામસામેના ખૂણા સમાન હોય છે એટલે કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D હોય છે. અહીંયા મિત્રો B ની કિંમત કેટલી મળી છે મિત્રો? તો B ની કિંમત 100 મળી છે. તો અહીંયા ખૂણો D ની કિંમત પણ 100 થશે અને મિત્રો અહીંયા C ની કિંમત 80 મળી છે તો A ની કિંમત મિત્રો કેટલી થશે? 80 થશે. તો મિત્રો આ રીતે અહીંયા ABCD ચારે ખૂણાઓ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો 23મો દાખલો જોઈએ. 21માં પછી આપણે આ 22મો દાખલો જોઈએ. ચતુષ્કોણ ABCD એ વર્તુળમાં અંતર્ગત છે. જો ખૂણો D બરાબર 130 હોય તો ખૂણા B નું માપ શોધો. હવે ચતુષ્કોણ ABCD એ વર્તુળમાં અંતર્ગત ખૂણો છે. તો આ ચતુષ્કોણ ABCD એ વર્તુળમાં અંતર્ગત છે. તો ચતુષ્કોણ ABCD વર્તુળમાં અંતર્ગત છે એટલે કે વર્તુળની અંદર આ ચતુષ્કોણ આવેલો છે. તો મિત્રો વર્તુળની અંદર ચતુષ્કોણ આવેલો હોય તો એને શું કહેવામાં આવે છે? એ બધાને ખબર જ હશે કે એને ચક્રીય ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ખૂણા D નું મૂલ્ય આપ્યું છે 130 આપેલું છે. તો ખૂણા B નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો મિત્રો આ ચક્રીય ચતુષ્કોણ બને છે અને ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય છે એટલે કે એમનો સરવાળો 180 થાય છે. તો અહીંયા આપણે લખી શકીશું કે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. હવે ચક્રીય ચતુષ્કોણ હશે મિત્રો તો એના સામસામેના ખૂણા એટલે કે ખૂણો D આપેલો છે કે ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 થશે. મિત્રો અહીંયા તો ખૂણો B બરાબર B વત્તા D ની કિંમત છે 130 બરાબર 180. તો ખૂણો B બરાબર 180 માઇનસ 130 તો બરાબર 50. તો ખૂણા B ની કિંમત કેટલી મળે છે મિત્રો? અહીંયા 50 મળે છે. તો ખૂણા B નું મૂલ્ય અહીંયા આપણે આ રીતે શોધી શકીશું. અને ત્યારબાદ 23મો દાખલો જોઈએ કે વિભાગ B નો છેલ્લો દાખલો છે. 5 સેમી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. મિત્રો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે? તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા બાજુનું માપ, તો બાજુનું માપ બરાબર કેટલું છે મિત્રો? અહીંયા 5 સેમી છે. તો બાજુનું માપ બરાબર 5 સેમી. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો મિત્રો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે છે. વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ થાય છે મિત્રો.
તો એનો મતલબ કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. બાજુ કેટલી આપી છે મિત્રો? 5. તો 5નો વર્ગ થશે. તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 5નો વર્ગ કેટલો થશે મિત્રો? 25. તો બરાબર 25/4 વર્ગમૂળમાં 3 સેમીનો વર્ગ. મિત્રો ક્ષેત્રફળ છે તો એનો એકમ સેમીનો વર્ગ બનશે. તો મિત્રો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 25/4 વર્ગમૂળમાં 3 સેમીનો વર્ગ. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આ દાખલાઓ આવડી ગયા હશે. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો વિદ્યાર્થી મિત્રો પાડી દેશો.